હવે મેળામાં થઈ ગયો છે ઝઘડો અને પછી માણસો બધા થઈ ગયા છે ઊભા અહીંયા એકબીજાને છૂટાવવા માટે અને ફાઇનલી ઝઘડો એન્ડ થઈ ગયો. મને એમ કે કાંઈક મિર્ચું મસાલો જોવા મળશે પણ કાંઈ મળ્યો નહીં. હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જવાના છીએ મોટા યક્ષના મેળામાં. તમને ખબર છે કે હમણાં થોડા દિવસ પહેલાં વરસાદ થયો હતો તો મોટા યક્ષનો મેળો થોડાક દિવસ પાછળ થઈ ગયો હતો. આજે ફાઇનલી આપણે જવાના છીએ યક્ષના મેળામાં. હું કાલ રાતે તો જઈ આવી હતી પણ આજે ફરી મોકો મળે છે જવાનો તો જઈ આવીએ ને. અને કાલ તો વ્લોગ બની ના શક્યો તો મેં વિચાર્યું કે ચાલો આજે વ્લોગ બનાવી નાખીએ. તો બસ થઈ જઈએ. હું તો થઈ ગઈ છું તૈયાર. બસ તૈયાર થવામાં શું હોય અને બસ ઘરમાં બધા તૈયાર થઈ જાય પછી આપણે નીકળી જઈએ મેળામાં જવા માટે. અને મારા પપ્પા પણ અહીંયા ઊભા છે, બધાની વાટ જુએ છે કે બધા ક્યારે તૈયાર થઈ જાય ને પછી અમે મેળામાં જવા નીકળી જઈએ. અને મારી મમ્મી પણ તૈયાર છે અને મારી બેન તૈયાર નથી કારણ કે મારી બેન એક કપડાં પહેરશે એના પછી 10 કપડાં બદલાવશે અને હવે ફાઇનલી એણે ચોથી વખત માથું ખોલ્યું છે અને હવે ચોથી વખત પછી એનું ફાઇનલી માથું ઓળાઈ જશે ત્યારે અમે બધા નીકળશું. અને ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ મેળામાં જવા માટે. ને જો મસ્ત મજાનો સૂર્યાસ્ત થાય છે અને માતાના મળ માટે જતા પદયાત્રીઓ માટે કેમ્પની પણ સુવિધા ઊભી થાય છે. ફાઇનલી આ રોડ કચ્છના રોડમાં ખાડામાં રોડ છે કે રોડ ઉપર ખાડા એ જ ખબર નથી પડતી. એન્ડ તમને જો હવે આવે છે આપણો એક પ્રાચીન ઐતિહાસિક મંદિર પુરેશ્વર, તો એ પણ બતાવું બહારેથી. જુઓ મેળા માટે કેટલી બધી ટ્રાફિક છે. અને આ છે પુરેશ્વર મહાદેવનું મંદિર. એના પર આપણે એક મસ્ત લોંગ બ્લોગ બનાવશું ત્યારે તમને એના દર્શન કરાવીશ અંદરથી. મેળામાં પહોંચી આવ્યા છીએ અને હવે મેળામાં પહોંચ્યા પછી મેઇન આપણા માટે ઇસ્યુ એ હશે કે પૈસા દીધા વગર આપણે આપણી પાર્કિંગ ક્યાં કરી શકીએ છીએ ગાડીની. કેટલી બધી ટ્રાફિક છે, પાર્કિંગ ફૂલ છે. લોકો ધંધો કરવા માટે પણ ઉત્સાહી છે. જુઓ જોઈ શકો છો કે અત્યારથી જ મેળાની રોનક જામી ગઈ છે અને મસ્ત બધી લાઇટિંગો પણ ચકદોડમાં ને દેખાય છે. આપણે તો ચકદોડમાં બેસવાનો કોઈ જ વિચાર છે નહીં કારણ કે મને તો ચકદોડમાં આવે ચક્કર, એટલે તમને અહીંયા દૂરથી જ બતાવી દઉં. અને તો મેળાના દ્રશ્યો છે કંઈક આવા. હું તો તમને સરખું કાંઈ દેખાડી શકીશ નહીં કેમ કે એક મારી પાસે નથી આજે ટ્રાયપોડ કે નથી સેલ્ફી સ્ટિક અને બીજો મારો અવાજ પણ નહીં આવે અહીંયાની ભીડમાં. છતાંય હું ટ્રાય કરું છું તમને બધાને જેટલો પણ થાય એટલો મેળો દેખાડવાનો. જોઈએ આજે કંઈ શોપિંગ કરીએ છીએ કે નહીં. કાલે થોડી બધી શોપિંગ કરી હતી. હવે આજે જોઈએ છે આજે કાંઈ ખર્ચો થાય છે કે નહીં. ખબર નહીં 2 દિવસથી આ શા માટે ફ્લાવર પોટ શોધી રહી છે, શું ડેકોરેશન કરવું છે, પણ જોઈએ હવે કેવો ફ્લાવર પોટ એ ચોઈસ કરે છે. એક ચકદોડમાં બેસવા જઈ રહ્યા છીએ, બીજું તો કોઈ નથી પણ મારા જીજાજી મારી સાથે બેસવા ચાલે છે. આમ તો બીક લાગતી હતી કારણ કે થોડાક દિવસોથી વરસાદી માહોલ હતો અને જમીન ભીની થઈ ગઈ. અહીંયા જમીન ભીની જ લાગે છે મને, પણ જોઈએ હવે જેવા મારા નસીબ. બાકી મેળાનો વ્યૂ કેવો આવે છે એ કહો.
વિડીયામાં તો કરી લીધી ઘણી બધી મોજ મસ્તી ને હવે મારી હાલત થઈ ગઈ છે ખરાબ. મળીએ છીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.